हरिघण्टाणम् नमो सीताणम् नमो आयुर्याणम् नमो जयाणम् नमो लोलसवसाहुणाम् ऐसो पंचनमोकारो सर्वपावपणासनो मंगलानां संवेशे परमं हवै मंगलम् अज्ञानतिमिरन्दाना ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नम् शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। आत्मसिद्धि। કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો દ્વારા આ સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા 44નો સ્વાધ્યાય ચાલે છે. ગાથા 44માં એ વાત આવી કે ષટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે આ જે 6 પદ કહેવામાં આવ્યા એ 6 પદ એ બીજી રીતે વિચાર કરવા જઈએ તો એ ષટ દર્શન છે. એટલે કે ભારતમાં જે આસ્તિક દર્શન 6 આસ્તિક દર્શન છે એ 6 આસ્તિક દર્શનમાં એક એક માન્યતા એમની સાચી છે અને આ 6 પદનો અનેકાંત દ્વારા વિચાર કરીએ છીએ તો એમની એક એક માન્યતા એમાં આવી જાય છે, એમાં સમાય છે. એટલે પરમાર્થને સમજવા માટે જ્ઞાની પુરુષોએ જે આ 6 પદ કહ્યા છે એમાં એ ષટ દર્શન પણ સમાય છે. આનો વિસ્તાર ગુરુદેવે જે રીતે કર્યો છે તેનો કેટલો ભાગ આપણે સમજ્યા છીએ. હવે આજે આગળ ભાગ લઈએ છીએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચન આ પુસ્તકમાં પાના નંબર 185 ઉપર અહીંયા ગુરુદેવ સમજાવે છે કે વળી કોઈ એકાંત અનિત્ય માને, આત્માના સ્વરૂપને એકાંતે અનિત્ય માને તો પુરુષાર્થનું ફળ ભોગવી શકે નહીં. શાંતિથી વિચાર કરવા જેવું આ વાક્ય છે. કોઈ આત્માના સ્વરૂપને એકાંતે અનિત્ય માને તો પુરુષાર્થનું ફળ ભોગવી શકે નહીં. આત્મા નિત્ય છે તો પછી પુરુષાર્થનું ફળ ભોગવાનો પ્રશ્ન થાય નહીં. તો એને સિદ્ધ દશા હોય, એને સિદ્ધ દશા હોય તો એને જે મોક્ષ માર્ગનો પુરુષાર્થ કર્યો છે એ એનો સફળ થાય. પણ એ એકાંતે અનિત્ય માને કે આત્મા અનિત્ય જ છે, આ બસ આ ક્ષણ પૂરતો આત્મા, બીજી ક્ષણે બીજો પલટાયા કરે છે એટલે બસ વાત પૂરી થઈ જાય તો પછી મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરવાનું કોઈ પ્રયોજન પણ રહેતું નથી. એવી જે માન્યતા છે કે જે આત્માને એકાંતે અનિત્ય માને એવું જે દર્શન છે 6 દર્શનમાં એમાં આ જે વાત છે તેનો વિચાર કરીએ તો એમાં કેટલી મોટી ભૂલ છે. જેમ વેદાંતની આપણે મોટી ભૂલ બતાવી સમજ્યા કે જે પર્યાય જ નથી માનતા તો પછી પર્યાય વિના આ બધું થશે શેમાં. એવી રીતે આ પણ મોટી ભૂલ છે. કેટલી પર્યાયને માને, અનિત્યને માને, એકાંત અનિત્યને માને અને નિત્યને માને જ નહીં. બૌદ્ધની માન્યતા એવી છે એકાંત અનિત્ય માને તો પછી પુરુષાર્થનું ફળ ભોગવી શકશે નહીં.
એટલે અહીંયા તો એ વાત સમજાવી છે કે એમના બધા જે અભિપ્રાયો છે એ એકાંતી છે. જે સતદર્શન છે એમના અભિપ્રાય બધા એકાંતી છે. અહીંયા કહે છે કે એમ તેમના બધા અભિપ્રાયના નિરાકરણ આ 6 પદમાં આવી જાય છે. એટલે કે આ 6 પદને અનેકાંત દ્વારા આપણે જયારે વિચારીએ છીએ તો એમના જે અભિપ્રાય છે અને એ અભિપ્રાય એકાંતે હોવાથી એ અભિપ્રાયની બીજી અપેક્ષા એ ન માનવામાં આવવાને કારણે એનું બીજું અર્થઘટન થતું નથી. એટલે જે એમાં મિથ્યાત્વ રહ્યું છે એ મિથ્યાત્વનો એમાં અંત આવે છે. એમના અભિપ્રાય જે છે એ ખોટા ઠરે છે ને, એટલે એ ખોટા અભિપ્રાયનું અહીંયા નિરાકરણ અહીંયા આવી જાય છે. આ 6 પદમાં બધું આવી જાય છે. કઈ અપેક્ષાએ એમના અભિપ્રાય એકાંતે છે ને એકાંતે છે માટે એ અભિપ્રાય ખોટો ઠરે છે. એક જ અપેક્ષાએ જે સાચું છે એ બધી અપેક્ષાએ સાચું નથી. એક જ અપેક્ષાએ સાચું છે એટલે બીજી ઘણી અપેક્ષાએ ખોટું ઠરે છે. જગતમાં ઘણા શાસ્ત્રો ધર્મના બહાને પોતાની કલ્પનાથી રચાયેલા છે અને હજી એ રચાતા જાય છે. કેટલાય એને શાસ્ત્ર ન કહેવાય પણ એવા પુસ્તકો રચના અત્યારે વર્તમાનમાં પણ થઈ રહી છે. પોતાની મતિ કલ્પનાએ કાંઈક પોતાને થોડોક કંઈક સમજણ પડી છે એવું લાગે એટલે એ પુસ્તક લખી નાખે છે. જગત પણ અનંતકાળ સંસારપણે અજ્ઞાન દશામાં રહેવાનું છે. તેથી ખોટા અભિપ્રાયો સર્વથા ટળી જાય તેમ કદી બનતું નથી. જગત તો છે અને જગતને વિશે જીવો પણ છે અને અનાદિના છે, અનંતકાળથી છે. આ બધું અજ્ઞાન દશામાં જગત તો રહેવાનું જ છે. આખું જગત જ્ઞાન પામે એમ બને નહીં. જગતના બધા જ જીવો જ્ઞાની થઈ જાય એમ બનવાનું જ નથી. એટલે ખોટા અભિપ્રાયો તો રહેવાના જ છે. સાક્ષાત દિનેશ્વર ભગવાન બિરાજતા હોય તો એ કાંઈ બધા ધર્મ પામી જાય છે એમ તો બનતું જ નથી. ખોટા અભિપ્રાયો સર્વથા ટળી જાય એમ કદી બની શકે નહીં. જીવનું સ્વરૂપ રાગદ્વેષનું સ્વરૂપ છે અને રાગદ્વેષનું સ્વરૂપ છે એટલે તો સંસાર છે, આ જગત છે. એટલે ખોટા અભિપ્રાયો પણ હશે જ. ઉત્તમમાં ઉત્તમ પુરુષથી માંડી અને કનિષ્ઠમાં કનિષ્ઠ એવા જીવો પણ જગતને વિશે હોય અને એ પણ જયારે ભગવાન વિચરતા હોય એ વખતમાં પણ એમ હોય. ભગવાન વિચરતા હોય એ વખતમાં પણ ઉત્તમમાં ઉત્તમ જીવો હોય, પ્રભુના સમોસરણમાં પણ હોય. પ્રભુ પોતે તો છે પણ એ સિવાય અને એ જ કાળમાં એવા જીવો હોય જે કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવે પરિણમતા હોય, જેમને નરકના આયુષના બંધ પડતા હોય. 7મી નરકના આયુષનો બંધ પડે. તો વર્તમાનમાં તો આપણે ત્યાં અહીંયા ભરત ક્ષેત્રને વિશે 7મી નરકના આયુષનો બંધે પડતો નથી. એવા તીવ્ર કસાય થઈ શકતા નથી. પ્રભુ હતા ત્યારે બંને પ્રકારના જીવો હતા. જે 7મી નરકે ગયા એવા પણ હતા અને જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું એવા જીવો પણ હતા. પણ વધારે ધર્મનું પ્રમાણ હતું. વધારે જયારે પ્રભુ વિચરતા હોય, તીર્થંકર ભગવાન કેવળી ભગવાન વિરાજતા હોય એ વખતે સામાન્ય રીતે લોકોમાં ધર્મનું પ્રમાણ વિશેષ જોવા મળે. આ માયાચાર ને કપટ એ બધા બહુ ઓછા હોય. એ બહુ ઓછા હોય. અહીંયા કહે છે કે જગત તો આવું જ રહેશે અને જગતમાં ખોટા અભિપ્રાયો, મિથ્યા અભિપ્રાયો રહેવાના જ છે. એ સર્વથા ટળી જાય એમ બનશે જ નહીં. તેથી અનેક માન્યતાની ગેરસમજના વિરોધ ટાળવા માટે આ 6 પદની વિચારણા છે. કોઈ કર્તા માનતો હોય તો ભોગતા ન માનતો હોય, કોઈ એકાંત નિત્ય જ માનતો હોય તો અનિત્ય પર્યાય ન માનતો હોય, કોઈ ઈશ્વર કર્તા છે એમ માનતો હોય, ઈશ્વરને કર્તા માને, જગતનો કર્તા માને. તો એ બધા મિથ્યા અભિપ્રાયો છે. એ બધાનો નિકાલ આ 6 પદ વડે થાય છે.
જે અભિપ્રાયો વિરોધરૂપ હોય તે બધાનો નિવેડો આ 6 પદથી આવે છે. આ 6 બોલ જેમ છે તેમ સમજે તો 3 લોક 3 કાળના રહસ્ય સમજાય અને કોઈને પૂછવા જવું ન પડે. પણ સમજ્યા વિના કાંઈ સ્વચ્છંદે જેમ તેમ નિર્ધારીને એકાંત પક્ષના આગ્રહને પકડી બેસે તો સાચું તત્વ સમજાય નહીં. આનંદગંજીએ 6 દર્શનને 21માં જીનેશ્વર ભગવાનના દેહના અંગ જણાવીને કહ્યું છે કે ષટ દર્શન જીને અંગ ભણી જે ન્યાય રંગ જે સાધે રે નમી જીનવરના ચરણ ઉપાસક ષટ દર્શન આરાધે રે. એક પક્ષી દ્રષ્ટિને જો 6 પક્ષની અપેક્ષા રાખીને ઘટાવીએ તો અનેકાંત ન્યાયમાં સમાવી શકાય છે. એક પક્ષી દ્રષ્ટિને એટલે એક જ પક્ષ લઈ અને જેની દ્રષ્ટિ છે, જેની માન્યતા છે એવાને જો 6 પક્ષની અપેક્ષા રાખીને એટલે જે સદદર્શન કયા છે તે અપેક્ષાઓ 6 પ્રકારની અપેક્ષાઓ એવી અપેક્ષા રાખીને જો ઘટાવીએ તેને સમજીએ તો અનેકાંત ન્યાયમાં સમાવી શકાય છે. પણ કોઈ પક્ષને જ ગ્રહણ કરે એટલે એક પક્ષને જ માત્ર ગ્રહણ કરે તો તેનો પક્ષ મિથ્યા ઠરે છે. કેમ કે એ એકાંતે વસ્તુના સ્વરૂપને એ શાશ્વત સ્વીકારી લે છે. વસ્તુનું સ્વરૂપ એક અપેક્ષાએ જે છે એને બધી જ અપેક્ષાએ જો તમે સાચું કરવા ધારશો તો એ થઈ શકતું નથી. એટલે મૂળ વાત જે છે એ પણ ખોટી છે. દાખલા તરીકે ગિરીશભાઈને આપણે કાકા કહીએ તો એક જ અપેક્ષા એ કાકા છે, એમના ભત્રીજા ભત્રીજીની અપેક્ષા જ કાકા છે. અને આપણે પછી એક અપેક્ષાને બદલે આપણે એમ કહીએ કે ના ગિરીશભાઈ એટલે કાકા, તો પછી ગિરીશભાઈ એમના કાકાની અપેક્ષા એ ભત્રીજા છે, એમના પિતાની અપેક્ષા એ પુત્ર છે, એમના પત્નીની અપેક્ષા એ પતિ છે, એમના ભાઈની અપેક્ષા એ ભાઈ છે, એમના બહેનની અપેક્ષા એ ભાઈ છે, એમના મામાની અપેક્ષા એ ભાણેજ છે અને એમના ભાણેજની અપેક્ષા એ મામા છે. આ બધી અનેક અપેક્ષાઓ છે. એ બધી અપેક્ષાઓ તો બધી રહી નહીં, માત્ર કાકા જ કહીએ તો ભલે એ કાકા છે પણ એ સર્વ અપેક્ષા એ કાકા થતા નથી. એટલે જુદી જુદી અપેક્ષા એ વસ્તુનું સ્વરૂપને આપણે જેમ છે તેમ સમજતા નથી. અને એક અપેક્ષા ભલે સાચી હોય તે છતાં પણ એને એકાંતે ગ્રહણ કરવામાં આવે તો પછી એમાં મિથ્યાત્વનો દોષ આવે છે. એ વાત આમાં પણ કરવામાં આવી છે. એટલે અહીંયા કહે છે કે માટે સાપેક્ષ દ્રષ્ટિથી 6 પદનો ન્યાય સંક્ષેપમાં પરમાર્થ સમજાવવાને અર્થે જ્ઞાની પુરુષોએ કહ્યો છે. સાપેક્ષ અપેક્ષા સહિત પરમાર્થને સમજાવવા માટે આ વાત જ્ઞાની પુરુષોએ કહી છે. કોઈ કહે છે કે જગત ઉપર ઉપકાર કરે તેને અમે જ્ઞાની કહીએ. જો બીજી વાત કહી છે ગુરુદેવ અહીંયા કે જ્ઞાની તો અમે એને કહીએ કે જેનો ઉપકાર જગત ઉપર હોય, જગત ઉપર જે ઉપકાર કરે એને જ્ઞાની કહીએ. તો સાચો પરમાર્થ પામવાનું સાચું ઉપકારી ઉત્કૃષ્ટ નિમિત્ત જ્ઞાની છે. એ તો વાત બરાબર છે. પરમાર્થ પામવા માટે ઉચિત નિમિત્ત જ્ઞાની પુરુષ છે, જ્ઞાનીની વાણી છે, સત્શાસ્ત્ર છે, સત્પુરુષ છે, શંકર ભગવાન છે, કેવળી ભગવાન છે, ગણધર ભગવાન છે. આ બધા એ ઉચિત નિમિત્ત છે. જીવને જયારે જ્ઞાન થાય તો જ્ઞાન તો એને પોતાના પુરુષાર્થથી થાય છે, પણ એ વખતે કોણ નિમિત્ત છે તો કે દેવ ગુરુ શાસ્ત્ર એ જ નિમિત્ત હોય છે. એટલે જ્ઞાનીની વાત કરીએ તો જ્ઞાની ખરેખર એમાં સૂચિત નિમિત્ત છે. એટલે કે જીવોને ઉપકાર થવામાં, જીવોને જ્ઞાન થવામાં, જીવોને
ધર્મ પ્રગટ થવામાં એ ઉત્કૃષ્ટ નિમિત્ત જ્ઞાની હોય જ છે. જ્ઞાનીએ જગત ઉપર અનંત ઉપકાર કર્યો છે, પણ જગત માટે તે રોકાઈ જતા નથી. મહાપુરુષોએ કરુણા કરી છે, પણ એ માટે એ જગત માટે એ રોકાઈ જતા નથી. જ્ઞાનીનો ભાવ જે સમજે તેને ઉપકાર થાય, પણ સતનો નકાર કરનારા, જગતમાં રખડવાના અભિપ્રાયવાળા અનંત જીવો પડ્યા છે. તેમજ સતનો આદર કરનારા અનંત જ્ઞાનીઓ થઈ ગયા અને મોક્ષે ગયા છે. કોઈ ભાઈ કહે છે કે જ્ઞાનીને આત્માનું જ્ઞાન થયું પછી જગતના જીવોને સાચો ધર્મ સમજાવવા 2-5 વર્ષ જગતમાં વધારે રોકાય તો તેમાં તેમને શું વાંધો છે? કોઈકે આવો વિકલ્પો મૂક્યો. શરૂઆતમાં જ વાત કરી કે જ્ઞાનીએ જગત ઉપર અનંત ઉપકાર કર્યો છે, પણ જગત માટે તે રોકાઈ જતા નથી. જગતને માટે રોકાઈ જતા નથી. આવો જ એક પ્રશ્ન નિયમસારના સ્વાધ્યાય પછી પણ આવ્યો હતો કે જ્ઞાની પછી શાસ્ત્ર લખે જ ને, સ્વરૂપમાંથી બહાર આવે તો શાસ્ત્રની રચના કરે જ ને, અથવા તો શિષ્યને સમજાવે જ ને. ના, એમ નથી. જ્ઞાની પોતે પોતાનો પુરુષાર્થ જ કરે છે. એમાં એવા મહાપુરુષની વાત કરીએ કે જે 7મા 6ઠ્ઠા ગુંઠાને જીવતા મુનિ છે, એમનો જો વિચાર કરીએ તો એ શું કરે? એ પોતાનો પુરુષાર્થ જાળવી રાખે છે. એટલે કે એમ નથી કે આ બીજા ઉપર હું ઉપકાર કરવા જઈશ તો પછી મારું ચૂકી જઈશ, એમ નથી. એવો કોઈ ભાવ નથી. પણ સહજ રીતે એમનું લક્ષ્ય સ્વરૂપ તરફ વળી ગયું છે, એટલે વારંવાર સ્વરૂપમાં ચાલ્યા જાય છે. એ રીતે જગત માટે રોકાતા નથી. એમને કાંઈ એમ નથી કે હું આ જગતનું કલ્યાણ કરવામાં રોકાઈ જઈશ તો મારું કલ્યાણ નહીં થાય વગેરે વગેરે, એવી કોઈ માન્યતા એમને હોતી જ નથી. જ્ઞાનીને એવા વિચાર ને એવા વિકલ્પ હોય, એ બધું અજ્ઞાનીને. જ્ઞાનીને તો વિકલ્પ આવ્યો છે તો બોલી નાખે છે, વિકલ્પ આવ્યો છે તો લખી નાખે છે. બસ વાત પૂરી થઈ ગઈ પછી એ જે લખ્યું છે કે જે કંઈ બોલ્યા છે એના એ કરતા થતા નથી. એમની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. સહજ ભાવ છે. પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો એવા સ્વરૂપે રહેવા માટે એમને સહજ અંદરમાંથી એવું વીર્ય ઉલસે છે. એમ નથી કે ચાલો હું અહીંયા બહાર રોકાયો છું ને હવે આ અહીંયા ટાઈમ બગાડું છું એને બદલે હવે હું આત્મામાં જઉં, એવું કઈ હોતું નથી. એ આપણે આપણી દ્રષ્ટિથી વિચારીએ છીએ. આપણે શાસ્ત્રના અર્થ એ રીતે કરીને વિચારીએ છીએ. જ્ઞાનીની દ્રષ્ટિ જુદી છે. જ્ઞાનીને તો બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, ગરીબ હોય કે તવંગર હોય, રાજા હોય કે રંગ હોય, બધા સરખા છે. એની સામે જે જિજ્ઞાસાપૂર્વક આવે છે તો જ્ઞાની એને માર્ગ બતાવે છે, સહજ રીતે માર્ગ બતાવે છે, ગુપ્તવ્યાવીના માર્ગ દર્શાવે છે, મોક્ષનો માર્ગ દર્શાવે છે. પોતે કોણ છે એનું ભાન છે, એટલે પોતે પોતાપણે રહેવાનો પ્રયત્ન કરે છે અને એવો પ્રયત્ન સહજ રીતે થાય છે. સ્વરૂપને વિશે જવાનું કાંઈ એમને યાદ કરવું પડે છે એવું નથી હોતું. એમની દશા જ એવી હોય છે. એટલે કાંઈ જગતને માટે નથી રોકાતા અને જગત ઉપર ઉપકાર કરે તો સારું, થોડો વધારે વખત જગતને માટે આપે ને થોડા કલાકો વધારે દુનિયાના જીવોને બધાને સમજાવે ને આવી બધી જે માન્યતાઓ અને ભ્રમણા જે કરવાવાળા છે ને એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. એમને એ પણ ભાન નથી કે જ્ઞાનીનું એક વાક્ય છે કેટલાય શાસ્ત્રોના સાર રૂપ છે. તું 1 મહિનાથી શાસ્ત્રોનો અભ્યાસ કરીને જે વાતને પામે છે એ વાત જ્ઞાની તને 2 મિનિટમાં આપી દે. સારરૂપ વાત જ્ઞાની તો આપી દે. એવા સત્પુરુષો જગતમાં હોય છે. એટલે એ સત્પુરુષો તને એમ છે કે વધારે સમય સુધી કંઈક આ વ્યાખ્યાન કરે કે કંઈક શાસ્ત્રો લખે ને જગત ઉપર ઉપકાર કર્યા કરે 2-5 વર્ષ વધારે રોકાઈ જાય. પણ એ તો તારી દ્રષ્ટિમાં એવું બધું તને લાગે છે કે એથી
લોકો ઉપર ઉપકાર થાય ને લોકો જ્ઞાન પ્રાપ્ત કરે. વાસ્તવમાં એવું જગતનું સ્વરૂપ નથી. જીવને જ્ઞાન ક્રિયા થાય છે એનું સ્વરૂપ પણ એવી રીતે નથી. જે જીવનો પુરુષાર્થ ઉપડે છે, જે જીવનો એવો પુરુષાર્થ ઉપડે છે એને એવા નિમિત્ત પ્રાપ્ત થઈ જાય. નિમિત્ત શોધવા જવાની જરૂર હોતી જ નથી. ખરેખર તો જેને એવો પુરુષાર્થ કરવો છે ને એને બધા જ નિમિત્તો સહજ રીતે મળી જાય છે. રમાદ પોતે કરે છે અને પછી પાછો એમ કહે છે કે હવે શું કરીએ, એમને કોઈએ સમજાવ્યું નહીં. અમે શું કરીએ એમ કે કોઈએ સમજાવ્યું નહીં. વર્તમાનમાં પણ એવું જ છે. સમાજના મોટા ભાગના લોકો પરાધીનતાનો ભોગ બન્યા છે. મહારાજ સાહેબ એવું સમજાવે તો અમે સમજીએ ને, મહારાજ સાહેબે અમને સમજાવ્યું ને તમે શું કરીએ? અરે ભલા ભગવાન, મહારાજ સાહેબ પોતે દીક્ષા લઈને નીકળ્યા છે તો એ પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે નીકળ્યા છે અને એમને એવો કરુણાનો ભાવ આવે છે તો વ્યાખ્યાન આપે છે, બે શબ્દ કહે છે. પણ તારી કાંઈ ફરજ નથી. તારે તારા આત્માના કલ્યાણ માટે થઈને કાંઈ કરવાનું નહીં. મહારાજ સાહેબ કહે તો જ કરવાનું, નહીં તો નહીં કરવાનું. આત્મામાં આવું જ ચાલી રહ્યું છે. શું કરીએ? મહારાજ સાહેબે આમ સમજાવ્યું એટલે શું કરીએ? એવા જ જીવો પડ્યા છે. કોઈ પુસ્તક વાંચવું નથી, કાંઈ અભ્યાસ કરવો નથી ને માત્ર બસ ક્યારેક ક્યારેક એવા મહાપુરુષો આવ્યા હોય તો એમના પ્રવચનમાં જાય છે અને એમાં એ કંઈક ઊંચી વાત કરે તો પછી પાછા બીજા દિવસે નથી જતા. તત્વની વાત સમજાવતા હોય તો નથી જતા. ક્રિયાકાંડની વાત કરે તો ગમે છે. કઈ ઉત્સવની વાત કરે કે ચાલો હરઘોડો કાઢવો છે ભગવાનનો તો એક કરતા 21 લોકો તૈયાર થઈ જાય છે. શું થાય? જીવને પ્રમાદ પડે છે, બીજું શું થાય? છતાં અહીંયા કેવી વાત કરી છે? કોઈ ભાઈ કહે છે કે જ્ઞાનીને આત્માનું જ્ઞાન થયું છે તો પછી જગતના જીવોને સાચો ધર્મ સમજાવવા 2-5 વર્ષ જગતમાં વધારે રોકાય તો તેમાં તેમને શું વાંધો છે? વળી દુઃખી જીવોનો અનાદર કરીને સુખના સ્થાનમાં શા માટે જાય છે? જો આ મૂંડતા ની પરાકાષ્ઠ છે. કે છે કે દુઃખી જીવોનો અનાદર કરી અને એ મહાપુરુષ પોતે સુખના સ્થાનમાં ચાલ્યા જાય છે. એમને એમ નથી થતું કે આ બિચારા દુઃખી છે તો હું એમનું કંઈક કહ્યું. આવી ઊંધી માન્યતા વાળા પણ છે ને. અત્યારે વર્તમાનમાં પણ એવા લોકો છે આપણી સાથે. આપણા વાણિયા ભાઈઓ, જૈન તો એમને કહેતો નથી. જૈન તો એને કહેવાય કે જે જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં હોય એને જૈન કહેવાય. પણ આ વાણિયાને ઘેરે જન્મેલા આપણા બંધુઓ ઘણા એમ પાછા બોલતા હોય છે કે જો ને આ ક્રિશ્ચિયાનિટીમાં તો આ લોકો કેટલી સેવા કરે છે. આ મિશન હોસ્પિટલ અને એવી સ્કૂલ ખોલે છે અને એમાં કેટલું બધું કરે છે. એમ કે એમાં એ જે એમના ફાધર ને એ મધર ને સિસ્ટર નન્સ ને બધા જે હોય છે કેટલું બધું કામ કરે છે. અને આપણે જુઓ મારા સાહેબો તો કાંઈ કરતા નથી. આવી વાત કરવા વાળા હોય છે ઘણા છે આપણામાં, ઘણા છે. એમાંના જ કોઈ કે આવી વાત કરી દીધી. શું વાત કરી દીધી અહીંયા? કે આ દુઃખી જીવોનો અનાદર કરીને સુખના સ્થાનમાં શા માટે એ મહાપુરુષો જ્ઞાની પુરુષો ચાલ્યા જાય? ઊંધી વાત. અરે જરાક તો વિચાર કર કે જે દુઃખી થઈ રહ્યા છે એ કોને કારણે દુઃખી રહ્યા છે? પોતાને કારણે દુઃખી રહ્યા છે. એને સુખી થવું હોય તો કોણ રોકે છે? એને કોઈ રોકતું નથી. જેને સુખી થવાનો નિર્ધાર કર્યો છે, જેને સાચા સુખનો નિર્ધાર કરે છે કે મારે સાચું સુખ પ્રાપ્ત કરવું જ છે અને એવો પુરુષાર્થ ઉપાડ્યો છે, એને તો નિમિત્ત ઘણા મળી રહે છે. કોઈ નિમિત્ત વિના અટક્યો નથી. ઉપાદાન કારણ તૈયાર હોય ને નિમિત્ત ન મળે એવું બનતું જ. અને આ જ્ઞાની પુરુષના નિમિત્તે બધા જીવો પામી જાય એવું પણ ક્યાં છે? તીર્થંકર ભગવાનના સંવત્સરોમાં કેટલા જીવો બિરાજતા હોય, કેટલા જીવો. એમાં કેટલાય તો એ જ ભવે મોક્ષે જનાર હોય એવા જ હોય છે. કેટલાકે તો કેવળ જ્ઞાન પ્રગટ કરી લીધું હોય, અરિયલ દશામાં હોય. કેટલાકને એવું કેવળ જ્ઞાન થવાનું છે આજ ભવને વિશે, એવા પણ જીવો હોય છે. કેટલાય સમ્યક દ્રષ્ટિ જીવો હોય છે, કેટલાય બીજા સામાન્ય જીવો હોય છે. એમાંથી કેટલાય
સમ્યક તો પ્રગટ કરે છે. સમ્યક તો પ્રગટ કરી અને પ્રભુની નિશ્રામાં હંમેશને માટે મુનિ થઈ અને વિરાજી જાય છે. આવું પણ કરવા, પણ સાથે સાથે એવા જીવો પણ છે કે જે સમોસરણની શોભા જોઈને પાછા આવે, ભગવાનની એક પણ વાતને સ્વીકારતા નથી, અંતઃકરણ પર એનો સ્વીકાર કરતા નથી, એવા પણ જીવો છે. એટલે પ્રભુ જગતના બધા જીવોને જ્ઞાન પામવામાં નિમિત્ત થાય એમ બનતું નથી, એમ બની શકે પણ નથી. એમ બને પ્રભુએ તો કરુણા કરી છે કે જગત આખાના બધા જ જીવો જ્ઞાન પ્રાપ્ત કરે, પણ એમ બનતું નથી. જીવની પોતાની એવી યોગ્યતા છે એ જ એ પ્રાપ્ત કરે છે. એટલે આપણે એમ કહીએ કે આ ભગવાન વધારે સમય હોય તો વધારે લોકોનું કલ્યાણ થાય, એમ બનતું નથી. જેનું કલ્યાણ થવાનું છે એનું જ થાય છે. ગુરુદેવે એનો અહીંયા ઉત્તર પણ આપ્યો છે. કહે છે કે આ વાત કરીને કે દુઃખી જીવોનો અનાદર કરીને, અનાદર ક્યાં કરે છે? દુઃખી જીવો પ્રત્યે તો કરુણાનો ભાવ છે. મહાપુરુષોને દુઃખી જીવો પ્રત્યે અનાદર હોય? કરુણાનો ભાવ છે. પણ પેલો દુઃખી જાતે દુઃખી થાય છે. જેને સમજવું છે એ તો સમજી જાય છે. જ્ઞાની પુરુષોનો એક વખતનો સત્સંગ છે ને એ પણ પરમ ઉપકારી નીવડે. જેને પ્રાપ્ત કરવું છે એ તો જ્ઞાની પુરુષ પાસેથી એક વખતમાં પામી જાય છે. જેને નથી જ પ્રાપ્ત કરવું એ મહિનાઓ સુધી એમની પાછળ ફર્યા કરે તો એ કાંઈ પ્રાપ્ત નથી કરતું. દુઃખી જીવોનો અનાદર ક્યાં કરે છે? અમને તો કરુણા વર્તે જ છે. છતાં અહીંયા ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે તેનો ઉત્તર એમ છે કે જગતના બધા જીવો સ્વતંત્ર છે. જ્ઞાની છે એ પણ સ્વતંત્ર છે. બધા જીવોનું પરિણમન પણ સ્વતંત્ર થઈ રહ્યું છે. અને બધા જીવોનું પરિણમન સ્વતંત્ર રીતે થઈ રહ્યું છે તો પછી કોઈ પણ જીવનું પરિણમન જ્ઞાનીના આધીન તો છે નહીં. કોઈ પણ જીવને સમ્યક દર્શન જ્યારે થવું છે ત્યારે થાય છે, એમાં જ્ઞાનીના આધીન એ સમ્યક દર્શન નથી. એટલે એ જીવની યોગ્યતા છે, જીવનો પુરુષાર્થ છે, એ પ્રમાણે થાય છે. જગતના જીવો ધર્મ પામે એવા રાગની ઉપાધિ ન હોવાથી તેમને રોકાવું પડતું નથી. એક સરસ વાત મૂકી છે. જગતના જીવો ધર્મ પામે એવી કરુણા છે, પણ એવો રાગ નથી કે આ મારો શિષ્ય છે ને આ રહી ગયો છે તો હું થોડો વધારે વખત કંઈક એની પાછળ આપું. એવો ભાવ મહાપુરુષોને આવતો જ નથી. એમને કોઈના પ્રત્યે મમત્વ નથી. કોઈના પ્રત્યે મમત્વ નથી. કૃષ્ણશંકર ભગવાન, કેવડી ભગવાનની તો શું વાત કરીએ, એ તો પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે. એમને તો પછી પરનું લક્ષ્ય નથી. એટલે કોઈના પ્રત્યે મમત્વ હોય નહીં. પણ એવા જ્ઞાની સત્પુરુષો, મહાપુરુષો જે 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં છે, એમને પણ કોઈના પ્રત્યે એવો રાગ થતો નથી. કરુણા બધા પ્રત્યે એક સરખી જ વર્તે છે. એટલે એમને રાગ હોય તો એવી ઉપાધિ થાય ને કે આનું ઠેકાણું પડે પછી હું અહીંથી વિહાર કરીને જઉં. આપણને સંસારમાં એવું હોય છે કે મારો દીકરો બરાબર ઠેકાણે પડે પછી હું નિવૃત્ત થવું, એ રાગ છે. એવી રીતે કોઈ એવા 7મા 6ઠા ગુણસ્થાનની દશાવાળા મુનિ હોય એમને એવો રાગ નથી થતો કે આ મારો શિષ્ય છે હજી પામ્યો નથી તો પછી હમણાં અમુક વસ્તુ રહેવા દઈએ, અથવા તો અહીંયા જે સમાજના લોકો છે એમાંથી આટલા મહિના સુધી જે રોજ નિયમિત આવે છે તો એમને હજી સમજણ નથી પડી તો હવે હું હમણાં વિહાર ન કરું, એવો કોઈ વિકલ્પ આવે નહીં. એવો વિકલ્પ ના આવે. એ તો રાગ થયો. જ્ઞાનીને રાગ હોય નહીં. જ્ઞાનીને રાગની ઉપાધિ નથી. એ વાત કરી છે. જગતના જીવો ધર્મ પામે એવા રાગની ઉપાધિ ન હોવાથી, જગતના જીવો ધર્મ પામે એવી કરુણા છે, પણ કોઈ એક જીવ કે કોઈ અમુક જીવો માટે એવો રાગ ન વર્તે, એવી રાગની ઉપાધિ ન હોય એમને, અને એમ નથી માટે તેમને રોકાવું પડતું નથી. રોકાવું પડતું નથી એટલે કે એમનું લક્ષ્ય એ તરફ બહારમાં છે જ નહીં. જો બહારમાં લક્ષ્ય હોય અને એવા ભાવ કરે તો એમને પછી એવા જ સંયોગો પ્રાપ્ત થાય. એમને તો સ્વરૂપનું લક્ષ્ય છે, એટલે તો સ્વરૂપના લક્ષ્ય જ રહે છે, પોતે પોતાનું કાર્ય જ કરે છે. જેને બેહદ સુખ સ્વરૂપ એવા પ્રત્યક્ષ સર્વજ્ઞ વિતરાગ ભગવાન પાસે જવું હોય
તેણે પોતાની જાતની તૈયારી કરવી પડશે. જો આ બધા ઉપરથી આપણે આ દાખલો લેવાનો છે કે જેને સીમા રહિત અવ્યાબાદ શાશ્વત ક્યાંય એમાં ઘટ પડે નહીં એવું શાશ્વત સુખ પ્રાપ્ત કરવું છે, એને એવા પ્રત્યક્ષ સર્વજ્ઞ વિતરાગ ભગવાન પાસે જવું હોય તો તેને પોતાની જાતની તૈયારી પોતે જાતે કરવી પડશે. કેમ કે એ વિના તો શાશ્વત સુખની પ્રાપ્તિ થશે નહીં. સર્વજ્ઞની નિશ્રામાં જતા કેવળ જ્ઞાન થાય છે. સમ્યક્ત્વનો પુરુષાર્થ થયો છે પછી ચારિત્રનો પુરુષાર્થ કરે છે, પણ ચારિત્રના પુરુષાર્થમાં એ પૂર્ણ દશા જયારે પ્રગટ થાય છે ત્યારે સામે નિમિત્ત એવા જ હોય છે, એટલે કે તીર્થંકર ભગવાન કેવડી ભગવાનના જ નિમિત્ત હોય છે. બીજી રીતે કહીએ તો વર્તમાનમાં અહીંયા ભરત ક્ષેત્રને વિશે સમ્યક્ત્વ થયું છે તો એ જરૂરથી મોક્ષે જશે, પણ એને બીજા ભાવ થશે. જ્યાં પ્રભુ બિરાજતા હશે ત્યાં એનો જન્મ થશે. વર્તમાનમાં આ ક્ષેત્રે તો એક બે ભાવ કરીને મોક્ષે જવાય છે, કેમ કે અહીંયાથી નથી જવાતું એટલે એક બે ભાવ બીજા થશે. પણ વર્તમાનમાં પંચ મહાવિદ્ય ક્ષેત્રમાંથી મનુષ્ય દેહ તે જ ભવે મોક્ષે જવાય છે, કેમ કે ત્યાં પ્રભુ વિચરે છે. 20 તીર્થંકર ભગવાન બિરાજમાન છે અને દરેક તીર્થંકર ભગવાનના સમોસરણમાં સાથે કેટલાય હરિયંત ભગવાન કેવડી ભગવાન બિરાજમાન છે. અહીંયા ભરત ક્ષેત્રને વિશે પણ ભવિષ્યમાં સર્વજ્ઞ ભગવાન હશે અને એ વખતે ઘણા જીવો તે જ ભવે આત્મકલ્યાણ સાધી મોક્ષે જશે. આગળ 186માં પાના પર અહીંયા કહે છે ત્રીજી લીટીમાં કે 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય. ક્યાંથી? જગત આખામાંથી. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય. અને સાથે સાથે બીજી વાત પણ કરી છે કે સૂક્ષ્મ નિગોદ સ્થાનમાં અનંત જીવ રાશિ છે, તેમાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવો બહાર આવી બીજા શરીરો ધારણ કરે છે. એટલે કે એ નિગોદમાંથી બહાર આવે છે. એટલે 608 જીવ મોક્ષે 6 મહિના અને 8 સમયમાં જાય છે. આપણને થાય કે ક્યારેક તો બધા પૂરા થઈ જશે ને. એટલે એક યુવાને મને આવો પ્રશ્ન પૂછ્યો હતો, એમ કે ક્યારેક તો થઈ જશે ને. પછી એ મેથેમેટિક્સ થી એને પૂછ્યો તો એને મેં મેથેમેટિક્સ પ્રમાણે જ એને જવાબ આપ્યો. મેં એને પ્રપોર્શન સમજાવ્યું અને પછી મેં કહ્યું કે આ પ્રપોર્શન પ્રમાણે જોઈએ તો જેટલા જીવો અત્યારે મોક્ષે જાય છે એ ખરેખર તો નેગ્લિજિબલ ગણાય. એટલે અહીંયા જીવો પછી રહે નહીં એવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એને મેં મેથેમેટિક્સ સમજાવ્યું. એને મેથેમેટિક્સ દ્વારા મને પ્રશ્ન કર્યો તો મેં પણ એને એ રીતે મેથેમેટિક્સ દ્વારા જ સમજાવ્યું, મેથેમેટિક્સના સિદ્ધાંત દ્વારા જ સમજાવ્યું. પછી એને વાત કરાવી હતી. અહીંયા ગુરુદેવે સરસ વાત કરી છે, એટલે માટે આપણે આ વાત લઈએ છીએ કે આ રીતે 608 જીવો 6 મહિના અને 8 સમયમાં મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. અને નિગોદમાંથી 608 જીવો એ બહાર આવે છે, નિત્ય નિગોદમાંથી બહાર આવે છે. છતાં અનંત કાળે પણ સંસારમાંથી અનંતમય ભાગે પણ જીવો ઘટવાના નથી. મનુષ્ય ક્ષેત્રમાં ગર્ભજ મનુષ્યોની ઉત્કૃષ્ટ સંખ્યા 29 નવડાની 29 નવડા જેટલી ઉત્કૃષ્ટ સંખ્યા હોય. જો મનુષ્યની સંખ્યામાં થોડો ફેર પડે, વધઘટ થાય, પણ બહુ લાંબી વધઘટ ન થાય. કેટલી વધઘટ થાય તે અહીંયા કહી છે કે મનુષ્ય ક્ષેત્રમાં ગર્ભજ મનુષ્યોની ઉત્કૃષ્ટ સંખ્યા, બધા મનુષ્ય ક્ષેત્રને લેવાના આમાં બધા, તો એ 29 નવડાની હોય. અને ઓછામાં ઓછી જગન્ય સંખ્યા 29 સાતડાની હોય. તેમાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવો મોક્ષે જાય છે. પરંતુ મોક્ષે જાય છે એ મનુષ્યની પર્યાયમાંથી જ જાય છે, બીજી પર્યાયમાંથી જતા નથી.
અને મનુષ્ય કરતા તો અસંખ્યાત ગણા નારકી છે, અને નારકી કરતા અસંખ્યાત ગણા દેવો છે, અને દેવો કરતા અસંખ્યાત ગણા તિર્યંતી છે. એટલે જીવોનો તો કોઈ પાર નથી, અનંત અનંત જીવો છે. અહીંયા તો આ બીજી વાત આપણને સરસ સમજાવી કે 6 મહિના અને 8 સમયમાં 608 જીવો મોક્ષે જાય છે. તે જીવો સ્વયં પોતાના પુરુષાર્થથી જ મોક્ષને સાધે છે, છતાં તેમને ઇષ્ટ નિમિત્તનું બહુમાન જરૂર હોય છે. એમને એવા ઉચિત નિમિત્ત પ્રાપ્ત થાય છે તો એ નિમિત્તનું બહુમાન હોય છે. એટલે કે એવા મહાપુરુષોનું ખૂબ બહુમાન એમને હોય છે. તીર્થંકર આદિને માર્ગના દેખાડનાર કહ્યા છે. તીર્થના કરનારા એટલે માર્ગના દેખાડનારા. એટલે આવા જીવો કહે છે કે હે સર્વજ્ઞ ભગવાન, આપે ધર્મ તીર્થ પ્રવર્તાવી મોક્ષ માર્ગ સમજાવ્યો છે, અને એમ એ જીવો સતનું બહુમાન કરે છે. જે આત્માઓ સાચી તૈયારી કરે છે તેમને જ્ઞાની ઉપકારી નિમિત્ત કહેવાય છે. પણ તે જ્ઞાનીને ઈચ્છા નથી તો પણ પૂર્વે બંધાયેલ તીર્થંકર નામ કર્મ પ્રકૃતિના કારણે તેમની વાણી ધર્મસભામાં દિવ્ય ધ્વનિ રૂપે છૂટે છે, અને તત્વને સમજવાની તૈયારીવાળા હજારો જીવો આત્મકલ્યાણ પામે છે. જે સમજે છે તે પામે છે. તીર્થંકર ભગવાનને ક્યાં પછી ઈચ્છા છે, છતાં આ થઈ રહ્યું છે. જે સમજે છે એને માટે એ નિમિત્ત કહેવાય. તીર્થંકર ભગવાન મને અને તમને નિમિત્ત ક્યારે કહેવાય? આપણે મુસલમાં બેઠા હોઈએ ને આપણને એ નિમિત્ત કારણ ક્યારે બને? એમની વાણી આપણને નિમિત્ત ક્યારે થાય? કે આપણે પુરુષાર્થ દ્વારા સમ્યક્તો પ્રગટ કરીએ તો એમ કહેવાય કે આપણા સમ્યક્તો પ્રગટ થવામાં પ્રભુ નિમિત્ત છે. આપણે વિશેષ પુરુષાર્થ કરી અને નિર્ગ્રંથ મુનિ થઈએ અને કેવળ જ્ઞાન પ્રગટ કરીએ તો એમ કહેવાય કે પ્રભુ આપણને કેવળ જ્ઞાન થવામાં નિમિત્ત છે. પણ આપણે કાંઈ કરીએ જ નહીં, પ્રમાદમાં જ રહીએ તો પ્રભુ આપણને નિમિત્ત થતા નથી. બહુ સરસ વાત આવી આજે. ઘણી બધી વસ્તુઓ આપણે વિચારતા નથી, બધી વિચારવાની જરૂર છે. અહીંયા આગળ 187માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ જે વાત કરી આ ગાથાની અંદર એ પછીથી હવે પછીની ગાથાઓની અંદર ગુરુ અને શિષ્યના સંવાદ દ્વારા પ્રશ્ન અને પછી પ્રશ્નનો ઉત્તર યુક્તિસર એ સિદ્ધાંત સમજાવશે. શિષ્ય શંકા કરશે અને ગુરુ દરેક પદનું યથાર્થપણું સિદ્ધ કરશે. શિષ્યએ કંઈક જાણ્યું છે પણ નિર્ણય કર્યો નથી, માટે જ્ઞાની શું કહે છે તે જાણવાની જિજ્ઞાસા વાળો આ શિષ્ય છે, અને તેથી તેને આશંકા થાય છે અને પછી એને સમાધાન ગુરુ આપે છે. એટલે એ રીતે હવે આગળની ગાથાઓ આવશે. 6 પદ જે કહ્યા એ 6 પદની વાત છે. એના શિષ્ય આશંકા અને પ્રશ્નો કરે છે અને પછી એના જ જવાબ શ્રી ગુરુ આપે છે. આ શાસ્ત્રમાં ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે એવી જાતની ઘટના કરી છે કે આવી રીતે સમજીને જિજ્ઞાસાપૂર્વક જે શિષ્ય પ્રશ્ન કરે છે અને ગુરુના ઉત્તરને ગ્રહણ કરે છે તેનો મોક્ષ થયા વિના રહે નહીં. શિષ્ય સમજવાની જિજ્ઞાસા અને ગુરુ પ્રત્યેની પ્રતીત લઈને આવ્યો છે. ગુરુ પ્રત્યેનું એને અહોભાવ છે. ગુરુ જે વાત કરે છે એમાં એને વિશ્વાસ છે, એને એવી શ્રદ્ધા છે, અને એને એમ પણ છે કે આ ગુરુ પાસે હું આમ પૂછીશ તો એમાં કાંઈ મારી મોટાઈ ચાલી જશે કે મારું કંઈ નીચું દેખાશે કે મારું અપમાન દેખાશે, એમ નથી. જો ગુરુ પાસે જઈએ ત્યારે તો પછી એવા ભાવથી જ જવાય કે ગુરુથી મોટું કોઈ નથી. એક વખત નિર્ણય કર્યો ગુરુ પાસે જવાનો, સદગુરુમાં વિશ્વાસ કર્યો અને પછી એમની પાસે જઈએ ત્યારે નિર્માણતા રાખવી જોઈએ. આપણે ગમે તેવા મોટા હોઈએ પણ આપણે નિર્માણતા રાખીને પ્રશ્ન પૂછવા જોઈએ અને એના સમાધાનો પ્રાપ્ત કરવા જોઈએ. એમાં જે પોતે પોતાનો માન કસાય પોતી અને આમ
રહી જાય છે કે ના આવું અમારે તો પૂછવું નથી, અમે પૂછીશું તો બીજા લોકોને ખબર પડશે તો પછી અમે તો નાના દેખાઈશું, અથવા તો અમને આવો નાનો સામાન્ય પ્રશ્ન કંઈ પૂછવાનો શોભે નહીં, અમે જ્ઞાની છીએ, અમને પણ સમજણ પડે છે. આવા ભાવ સાથે જે જાય છે ગુરુ પાસે એ કાંઈ પામતો નથી. સરળતાપૂર્વક નિર્માણતાપૂર્વક ગુરુ પાસે જઈ અને પ્રશ્ન કરીએ તો પામીએ. એ વાત અહીંયા કરી છે કે વિનયવંત અને તત્વનો જિજ્ઞાસુ એ જ્ઞાનીનો વિનય પણ રાખે અને બેધડક પ્રશ્ન પણ પૂછે. બેધડક પ્રશ્ન પૂછે એટલે એને એમ ન થાય કે આવો હું પ્રશ્ન પૂછીશ તો પછી ગુરુને કેવું લાગશે, એમને થશે કે આ તો અજ્ઞાની છે અથવા તો બીજા સાંભળનારને કેવું લાગશે, એવો વિચાર ના આવે. પોતાને પ્રશ્ન થયો છે અને પોતે સાચા સ્વરૂપને સમજવા માંગે છે એવી એને જિજ્ઞાસા થઈ છે, એને સત્ય શોધવું છે, સાંભળવું છે, ગ્રહણ કરવું છે અને એવો પુરુષાર્થ કરવો છે એટલે એ પ્રશ્ન પૂછશે. તો કહે છે કે બેધડક પ્રશ્ન પણ પૂછે અને સમજવાની ધીરજ પણ રાખે. પાછો ગુરુની વાતને સમજે એવી ધીરજપૂર્વક એ સમજે, ન સમજાય ફરીથી પણ પૂછે. એ છે કે જે વિચારણાથી પોતાને શંકા પડી છે તેના કારણોની તેને ખબર છે અને પોતાને સમજવાનું શું તત્વ છે તેની પણ તેને ખબર છે. તે પ્રશ્ન કરે છે તો પોતાને શું જોઈએ છે, આ માટે આવું લાગે છે, એ બધું એ સ્પષ્ટ કહી દે છે કે મને આ માટે આવું લાગે છે, આ કારણસર મને આમ લાગે છે. કેમ કે એ નહીં કહે ત્યાં સુધી એના મનમાં જે છે એ વાત તો રહી જશે, એટલે પૂરું સમાધાન એ પ્રાપ્ત નહીં કરી શકે. એટલે જો અહીંયા હવે આ 44મી ગાથા પૂરી થયા પછીથી 45મી ગાથાથી શરૂ કરી અને 4 ગાથામાં 45, 46, 47 અને 48 એ 4 ગાથામાં શિષ્યએ પ્રશ્ન પૂછ્યા છે, પણ એમાં એવી સાથે દલીલ પણ કરી છે આત્મા છે, આત્માના હોવાપણા વિશે એને શંકા કરી છે, કેમ કે આત્મા એને જણાતો નથી. તો એમાં 4 ગાથામાં એને અહીંયા જેમ કહ્યું ને કે બેધડક પ્રશ્ન, એવી રીતે બેધડક વાત કરી છે. પોતાને શા માટે એમ લાગે છે એ વાત એને બેધડક મૂકી છે અને એમ કહ્યું છે. માટે તો પછી એના પછીની 10 ગાથા દ્વારા ગુરુ એને સમજાવે છે. કૃપાળુદેવે બહુ સુંદર રચના કરી છે. તો આજે હવે આગળ આપણે 45મી ગાથાથી 4 ગાથાઓ એક સાથે સ્વાધ્યાયમાં લઈએ છીએ. ગાથા 45, 46, 47 અને 48 આ 4 ગાથાઓ એક સાથે છે. એમાં શિષ્યએ જે શંકા કરી છે તે શંકાની વાત છે. અહીં શિષ્ય પણ સમજુ છે અને જે શંકા કરે છે એની પાછળનો એનો આશય છે, તત્વને પામવાનો આશય છે. તો 4 ગાથાઓ બોલો પ્રભુ. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહીં જુદું એના. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ. માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાતનો સમજાવો સદુપાય. તો આ 4 ગાથામાં આત્માના હોવાપણા વિશે શિષ્યએ શંકા કરી છે. વચનામૃતમાંથી જ એનો અર્થ આપણે લઈએ. વચનામૃતમાં અહીંયા કહે છે 45મી, હા, વચનામૃતમાં પેજ નંબર છે 538.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મોટું પુસ્તક, એમાં પેજ નંબર 538 છે. કદાચ આવૃત્તિ પ્રમાણે એકાદ પેજ આમ તેમ હશે. તો 45મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે દ્રષ્ટિમાં આવતો નથી. દ્રષ્ટિમાં આવતો નથી એટલે અહીંયા તો આંખથી દેખાતો નથી. દ્રષ્ટિ એટલે અહીંયા સામાન્ય રીતે જે આંખથી જોઈએ એ અર્થમાં દ્રષ્ટિ શબ્દ વપરાયો છે. દ્રષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી, તેમ સ્પર્શ આદિ બીજા અનુભવથી પણ જાણવા પણ નથી. એટલે ઇન્દ્રિયો દ્વારા તો જણાતો નથી, આંખ દ્વારા જણાતો નથી, બીજી ઇન્દ્રિયો જે છે એ દ્વારા એ કંઈ અનુભવમાં આવતો નથી. શું આત્માની વાત છે. માટે જીવનું સ્વરૂપ નથી, અર્થાત જીવ નથી. દ્રષ્ટિમાં આવતો નથી, એનું કઈ રૂપ જણાતું નથી, અને બીજો પણ કઈ એનો અનુભવ લાગતો નથી. એને તો ઇન્દ્રિય દ્વારા જે અનુભવ આવે ને એ અનુભવની વાત કરવી. ઇન્દ્રિય દ્વારા એ અનુભવમાં આવતો નથી એમ. તેથી આત્મા નથી, જીવ નથી. ખરેખર તો આત્મા અનુભવમાં તો આવે છે, પણ આને તો ઇન્દ્રિય દ્વારા અનુભવો છે ને, એટલે એને અતિન્દ્રિયપણે અનુભવની વાત તો ખબર નથી. આત્મા અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવું છે. પ્રવચનસારમાં અલિંગ ગ્રહણના 20 બોલમાં અલિંગ ગ્રહણ એટલે એ ગ્રહણ થતો નથી, ઇન્દ્રિયો દ્વારા જે ગ્રહણ કરી શકાતો નથી, એટલે કે ઇન્દ્રિયો દ્વારા જે જણાતો નથી, એવો એક બોલ છે. પણ આને એમ છે કે બીજું બધું ઇન્દ્રિયો દ્વારા જણાય તો એ પણ જણાવવો જોઈએ. આગળ બીજી શંકા મૂકી છે પાછી કે અથવા એમ માની લઈએ કે આ દેહ છે એ જ આત્મા હોય એમ, અથવા દેહ છે તે જ આત્મા, અથવા તો આ ઇન્દ્રિયો છે તે આત્મા, અથવા તો આ શ્વાસોશ્વાસ છે તે આત્મા છે. પણ એ ઇન્દ્રિયો ને શ્વાસોશ્વાસ ને એ દેહ ને એ તો બધું એક જ છે, દેહની સાથે સંકળાયેલી વસ્તુ છે. દેહ છે તો ઇન્દ્રિયો છે અને શ્વાસોશ્વાસ પણ છે. આપણે 10 પ્રાણ કહીએ છીએ ને, જળ પ્રાણ પચેન્દ્રિય સંઘની પચેન્દ્રિય ને 10 જળ પ્રાણ હોય છે. 5 ઇન્દ્રિયો છે, પછી મન, વાણી ને કાયા એટલે 8 થયા. શ્વાસોશ્વાસ અને આયુષ્ય એવા 10 પ્રાણ, એવા 10 જળ પ્રાણ હોય છે. એટલે અહીંયા એ વાત કરી કે દેહ છે તે જ આત્મા હોઈ શકે એવું લાગે છે, અથવા તો એમ માનીએ આપણે. અર્થાત આ તો દેહની જ વાત કરી. ઇન્દ્રિય કહો કે શ્વાસોશ્વાસ કહો કે દેહ કહો, એ બધું દેહ રૂપે જ છે ને. માટે આત્માને દેહથી જુદો માનવો એ મિથ્યા છે, કેમ કે તેનું કશું જુદું એંધાણ એટલે ચિહ્ન છે નહીં. દેહ સિવાય, દેહ અને ઇન્દ્રિયો અને શ્વાસોશ્વાસ ને એના સિવાય આત્માનું કોઈ બીજું જુદું ચિહ્ન જણાતું નથી. એટલે બહુ તો આપણે એમ માનીએ કે આ દેહ છે તે આત્મા છે. આ 46મી ગાથામાં આ રીતે શંકા આગળ વધારી. પછી 47મી ગાથામાં શંકાને આગળ વધારતા કહે છે કે જો આત્મા હોય તો કેમ જણાય નહીં? જેમ આ બીજી બધી વસ્તુઓ જણાય છે તો એવી રીતે જણાવવો જોઈએ ને. આ ઘટપટ એટલે કે આ સંયોગી પદાર્થો બધા આપણને જે ઇન્દ્રિયો દ્વારા જણાય છે, 5 ઇન્દ્રિયો દ્વારા જે જણાય છે, તો એવી રીતે આત્મા જણાવવો જોઈએ ને. હોય તો પછી જણાવવો જોઈએ. એટલે ત્યાં એ રીતે વાત મૂકી કે જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં? જો ઘટપટ આદિ પદાર્થો છે તો તે જેમ જણાય છે તેમ આત્મા શા માટે ન જણાય? એમ 47મી ગાથામાં શંકાને આગળ વધારી. અને પછી 48મી ગાથામાં વિનંતી પણ સાથે કરી દીધી. શું કહ્યું કે માટે એમ કે મને આત્મા લાગતો નથી, એટલે કહે છે કે માટે આત્મા છે નહીં, અને આત્મા નથી તો પછી મોક્ષનો ઉપાય એ વાત પણ રહેતી નથી. જ્યાં આત્મા જ નથી તો પછી મોક્ષની ક્યાં વાત રહી? મોક્ષ તો આત્માનો હોય ને, તો પછી મોક્ષનો ઉપાય એ પણ રહેતો નથી. એટલે હવે આવું મને લાગે છે, આ મારી શંકા છે. જો નમ્રતા જુઓ
અહીંયા શિષ્યની. તો હવે એ શંકા મારી છે એટલે એનો ઉપાય સમજાવો. એ અંતર શંકા તણો સમજાવો સદુપાય. એમ નથી કે હું નથી માનતો કરીને ચાલ્યો ગયો, એમ નહીં. શંકા અને આશંકા બે શબ્દ ગુરુદેવે બહુ સરસ રીતે આપણને આપ્યા છે, સમજાવ્યા છે. કહે છે કે શંકા એટલે એમાં એવો ભાવ છે કે હું માનતો નથી અને પછી એમાં આગળ વધવાય માંગતો નથી, એટલે ચાલ્યો જાય જે એ શંકાવાળાને તો સમજવું જ નથી, એને શંકા કહી. અને આશંકા એટલે કે મને સમજાતું નથી, વસ્તુનું સ્વરૂપ જે રીતે તમે કહો છો એ રીતે મને સમજાતું નથી, વસ્તુનું સ્વરૂપ ખોટું છે એવો અંદરમાં ભાવ નથી. પેલો શંકાવાળાનો ભાવ જે છે થોડો એવો છે, એને શંકા થાય કોને ખબર હશે કે નહીં હોય, પુનર્જન્મ કોને ખબર હશે કે નહીં હોય, એને તો શંકા છે એટલે કે નથી જ એમ આપણને કહેવા માંગે. ત્યારે આશંકા છે એને તો શું છે કે મને સમજાતું નથી, એ તમે કહેવા માંગો છો મને નથી સમજાતું, એટલે કદાચ એમાં મારો દોષ હોય અથવા તો મને અજ્ઞાન હોય, કોઈ રીતે મને નથી સમજાયું, બસ એમાં એવો ભાવ છે. એટલે જેને આશંકા છે એ જીવ તો પામશે, ગુરુદેવે બહુ સ્પષ્ટ કહ્યું છે. પણ જે પેલો શંકાવાળો છે ને એને તો સમજવાનો જ ભાવ નથી, એ નહીં પામે. એટલે અહીંયા એ વાત નથી. અહીંયા શંકા શબ્દને શંકા જે રીતે ગુરુદેવે કહી છે એ રીતે નહીં લેવાનો, એને બદલે આપણે આ શબ્દ અહીંયા શંકા વાપરે છે ને એ આશંકાના ભાવમાં લેવાનો. એટલે કે આ શિષ્યને એવી આશંકા થાય છે કે મને નથી સમજાતું, કેમ કે મારી આવી માન્યતા છે માટે. એટલે એ તો ઓપન છે, તો સમજવા માટે આવ્યો છે, તો કે મારે તો સમજવું છે, સમજાવો તો મારે સમજવું છે. એ ચાલે જવા નથી માંગતો, હું નથી માનતો આત્મામાં એમ કરીને ચાલે જવા નથી માંગતો, પણ એને તો સમજવું છે. એટલે એની જે આ વાત છે ને એમાં પ્રશ્ન જે છે એ પણ એને સ્પષ્ટ કર્યા, પોતાને શું માન્યતા છે એ પણ સ્પષ્ટ કહી દીધું. એટલે હવે સદગુરુ એને બરાબર સમજાવશે. તે સ્પષ્ટ વાત કરી છે. એમને એમ કહી દે કોઈ જેને સમજવું નથી તો એમ કે હું કઈ આત્મવાત્મા માનતો નથી, તમારે જે કરવું હોય તે કરો, હું તો નથી માનતો, બસ. એની જે છે ને એની રીત આ રીતે હોય. અને આ જે છે સમજવા વાળો છે, એટલે એને તો બિચારાએ બધું કહી દીધું કે શા માટે હું નથી માનતો, બધા કારણ પણ સમજાય. અને છેલ્લે તો એમ કે છે કે અંતરમાં એવી મને શંકા છે તો આપ સમજાવો. જો આખો ભાવ કેવો છે. ગુરુદેવે આ જે રચના કરી છે એ બહુ સુંદર રચના છે, એટલે અહીંયા છે તે આ શંકા શબ્દ મૂક્યો છે, પણ આપણે ગુરુદેવના શબ્દોમાં કહીએ તો અહીંયા તો આ શિષ્ય આશંકા કરી છે. ખરેખર તો એ આશંકા છે, એને નથી એમ નથી, પણ મને સમજાતું નથી, આખો ભાવ એવો મૂક્યો છે. બહુ સુંદર વાત છે. તો આપણે ગુરુદેવ પાસેથી આ વાતને સમજીએ, શરૂઆત કરીએ. તો આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવના પ્રવચનો આ પુસ્તકમાં 12 નંબર 188 ઉપર આ 45મી ગાથા છે. એ 45મી ગાથામાં કહે છે, ગુરુદેવ સમજાવે છે કે શ્રી ગુરુ મને આત્મા દ્રષ્ટિમાં આવતો નથી. પહેલો પ્રશ્ન આને એવો કર્યો છે, પ્રશ્ન પહેલો એ રીતે કરે છે કે શ્રી ગુરુ મને આત્મા દ્રષ્ટિમાં આવતો નથી. ગુરુદેવ કહે છે કે એ નકારમાં જ હકારનો ભણકાર છે. સામો જિજ્ઞાસુ એટલી તૈયારી વાળો હોય છે કે મારે એવી દલીલ કરવી કે જેથી ગુરુ પાસેથી પાક્કું સમજાઈ જાય. એને ગુરુદેવ શું કહે છે કે આ જે જિજ્ઞાસુ છે ને એ જિજ્ઞાસુ પણ એવો તૈયારી વાળો છે, એટલા માટે એવી દલીલ કરે છે કે જેથી કરીને એને વધારે ને વધારે સ્પષ્ટતાઓ થાય. એટલે શ્રી ગુરુ એને વધારે સમજાવે અને એને પાક્કું સમજાઈ જાય, એટલે એવી એ તૈયારી કરીને આવ્યો છે. અને આ વાત તો આપણે સોનગઢમાં ગુરુદેવ પ્રવચન આપતા હોય ને ત્યારે ઘણીવાર રામજીભાઈ વચ્ચે એવા પ્રશ્નો ઉભા કરતા, જેથી કરીને ગુરુદેવ પછી એનો વધારે વિસ્તાર કરતા અને વધારે સ્પષ્ટતા કરતા. એટલે એ વાત અહીંયા સરસ રીતે મૂકી છે કે સામો જિજ્ઞાસુ એટલી તૈયારી વાળો હોય છે કે મારે એવી દલીલ કરવી કે જેથી ગુરુ પાસેથી પાક્કું સમજાઈ જાય. તે ગુરુને કહે છે કે હથેળીમાં આમળું દેખાય એમ દેખાડો અને તેના કારણો જણાવો.
પવન જેમ સ્પર્શથી જણાય છે તેમ આત્માનું લક્ષણ શું છે એ જણાવો કે જેથી મને આત્મા ખ્યાલમાં આવે, આત્મા જણાય. ભલે સ્પર્શ આદિથી કે રૂપથી ન દેખાય પણ બીજા કોઈ અનુભવથી તો જણાવો. એમ કહ્યું ને કે બીજો પણ અનુભવ નહીં તેથી ન જીવ સ્વરૂપ. એટલે બીજો અનુભવ નથી થતો. તો સ્પર્શ આદિથી ન દેખાય તો આંખથી નથી દેખાતો પણ બીજો કોઈ અનુભવ નથી લાગતો મને તો. કે છે કે બીજા કોઈ અનુભવથી તો જણાવો. એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે આત્મા તો તેનાથી જુદો અરૂપી નાયક છે અને તેથી પાંચે ઇન્દ્રિયો અને મનથી પર છે. એટલે શરીરથી જુદો આત્મા તો નાયક છે, પાંચે ઇન્દ્રિયો, શરીર, મન, વાણી એ બધાથી જુદો છે અને પોતાનું વેદન કરનારો એવો એ ભગવાન આત્મા પોતે પોતાને અનુભવનારો છે. પણ એ અનુભવ અતિન્દ્રિયપણે અનુભવનારો છે. એટલે ઇન્દ્રિયો દ્વારા એ અનુભવમાં આવે એમ નથી. આ શિષ્યને શું છે કે એ અનુભવ એટલે ઇન્દ્રિય દ્વારા અનુભવમાં આવે એમ કંઈક સમજાવો, એવી વાત હતી. એટલે અહીંયા એ વાત લીધી છે કે એ પોતાને પોતાનું વેદન કરનારો એવો અનુભવ કરનારો એવો ભગવાન આત્મા છે. અને એ વાત પછીથી આ જે ચારે ગાથાઓ પછી 10 ગાથામાં સમજાવશે. એના પછીની 45ની પછી 46ની ગાથાના અર્થમાં એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે શિષ્ય કહે છે કે હું તો કહું છું કે આત્મા નથી, પણ જો કદી આત્મા હોય તો પછી એ આ દેહ છે એ જ આત્મા છે, અથવા આ ઇન્દ્રિય આદિ પ્રાણ તે આત્મા છે. કારણ કે તેનાથી જ જીવ જાણી શકાય છે. આપણી બધાની પણ ખરેખર જોવા જઈએ ને તો આવી જ દશા છે. મોટા ભાગના જીવોની એવી જ દશા છે. તમે જીવની વાત કરો એટલે બધા પહેલી શું વાત કરશે? 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય. બરાબર ને? ઇન્દ્રિય દ્વારા જ આત્માને જાણવો છે. ઇન્દ્રિયો આદિ પ્રાણ છે, જે જળ પ્રાણ છે એ દ્વારા જ આત્મા હોય અને એ દ્વારા જીવ જાણી શકાય છે. પરલોકની અમને શ્રદ્ધા નથી. પરલોકની અમને શ્રદ્ધા નથી. એક સરસ વાત એમાં કરી છે કે જેમ કોઈ એક અજાણ્યો માણસ કહે કે અમે ઝેર ખાઈએ તો તેનું શું પરિણામ આવે? પોતે ઝેરને ન ઓળખે તો પણ એનું ફળ થયા વિના રહે. કોઈ માણસ ઝેરને ઓળખતો ન હોય ને ઝેર ખાઈ જાય તો એમ એવું થાય કે ના, એ ઝેરને નહોતો જાણતો માટે ઝેરની અસર ના આવે, એવું થાય? એમ નથી બનતું. એનું ફળ તો આવે જ છે. એવી રીતે ભગવાન આત્માને જાણ્યા વિના બીજાથી સંતોષ માને અને એમાં ઠીક માનીને રોકાય તો ખરો અવસર હારી જાય. અહીંયા એમ સમજાવવું છે કે પેલું ઝેરને જાણતો નથી ને ખાય ને તોય ફળ આવે, પણ એના જેવું નથી અહીંયા કે ભગવાનને જાણ્યા નહીં, ભગવાન આત્માને જાણે નહીં, ભગવાન આત્માને જાણે નહીં અને છતાં પણ એનો અનુભવ થઈ જાય એવું ઝેર જેવું નથી. ઝેરને ન જાણતા હોઈએ ખાઈએ તો એનું ફળ આવે. એવી રીતે અહીંયા પોતે પોતાના આત્મ સ્વરૂપને જાણે નહીં, જાણતો નથી અને છતાંય એને એનો અનુભવ થઈ જાય એવું બનતું નથી, એવું બને નહીં. એટલે એને આત્માના સ્વરૂપને જાણવું જોઈએ અને બીજી વસ્તુથી સંતોષાઈ ન જવું જોઈએ. એટલે કે આ શુભ ભાવથી સંતોષાઈ ન જવું જોઈએ. શુભ ભાવમાં સંતોષ માનીને રોકાઈ રહ્યો છે ને તો એમાં તો એનો અવસર ચાલ્યો જાય છે. આ વર્ષો વહી ગયા છે, ક્યારે આયુષ પૂરું થઈ જશે એની ખબર નથી. એવી વાત અહીંયા કરે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.